પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વાહ ભાઈ વાહ. ચાલો ત્યારે આપણું ખૂબ ખૂબ અગત્યનું, એના કરતાંય પાછું અઘરું ચેપ્ટર છે એ ચાલુ છે. હું તો અહીંયા બહુ મહેનત કરું છું, એ તમે જોવો જ છો, પણ મારી કરતા 3 ગણી મહેનત જ્યારે તમે કરશો ત્યારે તમારા માર્ક્સ આવશે. મારી કરતા 3 ગણી મહેનત જ્યારે તમે કરશો ત્યારે પરીક્ષામાં માર્ક આવશે. કેટલા લોકો એવું ઈચ્છે છે કે બીજી પરીક્ષા માટે આપણું જે વિકાસનું અસાઇનમેન્ટ છે એ આપણે સોલ્વ કરવું જોઈએ? બોલો, તમે હા પાડશો તો હું લેક્ચર રેકોર્ડ કરાવવા માટે મેઘાણી સરને કહી દઈશ કે ભાઈ આપણા ફટાફટ લેક્ચર રેકોર્ડ કરો. બીજી પરીક્ષા માટે વિકાસનું અસાઇનમેન્ટ આપણે સોલ્વ કરવું જોઈએ એવું જો તમને લાગતું હોય તો મને કહેવાય, એટલે હું ફટાફટ શેડ્યુલ કરાવું કે ભાઈ જલ્દી ગોઠવી નાખો, અમારા વહાલા બાલુડાઓને એની જરૂર છે. રેડી? સરસ. ત્યારે હા તો કાંઈ વાંધો નહીં, હાલો ગોઠવી નાખશું ચોક્કસથી. હાલો નેક્સ્ટ વીકમાં જેનું કંઈક પ્લાનિંગ કરીએ. આજે છે શનિવાર, આજે શનિવાર છે, કાલે રવિવાર. કાલે મોડે થોડાક ઉઠવાનું એવું મન થતું હતું, પણ લેક્ચર ગોઠવેલા છે 10માના આપણા, બરાબર? કાલે પછી પતંગ ચડાવવાના છે આપણે, પતંગ, બરાબર ને? હાલો ત્યારે તમે કીધું એટલે હવે શેડ્યુલ કરી નાખીએ છીએ, બરાબર? આવતા વીકમાં જ આપણે એની વાત કરી દઈએ. 100% વિકાસ નું સોલ્યુશન આપણે લઈને આવી જઈએ. એની પહેલા હવે આપણો કાલે તમારે નહીં હોય ધ્વનિબેન લેક્ચર, 10મા વાળાને હશે. તમે હજી 9મામાં છો એટલે આરામ કરો, 10મામાં આવશો એટલે તમારા લેક્ચર આપણે ગોઠવી દેવું, નવરા નહીં રહેવા દઈએ તમને. ચાલો ત્યારે મારા દીકુડા, હા ધ્રુતિબેન, હું તો બહુ પતંગ ચગાવું, બહુ પતંગ મને ગમે, હે ને? હાલ એ બધી વાર્તાયું આપણે પાછા કરતા રહેશું, પણ પેલા આપણે ટોપિક જોઈ લઈએ આપણો ઉત્પ્લાવક બળ. ચાલો બેટા, હવે અહીંયા ધ્યાન આપજો. હવે બધી વાતો, ચર્ચા, વિચારણા બંધ અને આપણો જે ટોપિક છે એમાં ધ્યાન આપીએ આપણે, જેનું નામ છે ઉત્પ્લાવક બળ. સૌથી પહેલી વસ્તુ આપણને ખબર પડી ગઈ કે સાહેબ ઉત્પ્લાવક બળ એટલે શું? તો કે જ્યારે આપણે દરિયામાં, નદીમાં, પુલમાં નાવા પડીએ ત્યારે આપણને આપણું પોતાનું વજન થોડું ઓછું લાગે. એને આપણે કીધું ઉત્પ્લાવક બળ. એ જેના કારણે લાગે એને કીધું આપણે ઉત્પ્લાવક બળ. ગઈકાલે આપણે સમજ્યા હતા. શું સમજ્યા હતા? તો કે જો સાહેબ, આ એક બીકર તમે ધ્યાનમાં લ્યો, આ એક બીકર ધ્યાનમાં લ્યો. આ બીકર ની અંદર સમજો કે પાણી ભરેલું છે. સમજો ધ્યાનથી બેટા, બહુ અગત્યનો કન્સેપ્ટ છે. એક સરસ મજાની વાર્તા છે, એ પણ મારે તમને કહેવી છે. પાણી ભરેલું છે. હવે અહીંયા આગળ મેં એક પથ્થર લઈ લીધો અને એની સાથે બાંધી દીધી દોરી, અને આ પથ્થરનું મને માનો કે વજન 10 ન્યૂટન લાગે છે. બહાર આનું વજન મને 10 ન્યૂટન લાગે છે. તો જ્યારે હું આ પથ્થરને અંદર ડુબાડી દઈશ, अंदर इसको ऐसे जब डुबा दूंगा तब हो सकता है कि इसका वजन मुझको 8 न्यूटन ही लगे, 8 न्यूटन ही लगे. ऐसा क्यों हुआ?
બહુ સિમ્પલ બાબત તમે સમજો બેટા, બહુ સિમ્પલ બાબત સમજો કે આ મારો કોથળો છે, આ કોથળાને મેં આમ ઉચકો, સમજજો, અને મને લાગે છે બહુ ભાર. કેટલો ભાર લાગ્યો? તો કે જેટલો હતો એટલો, 10 ન્યૂટન. પણ મેં કીધું કે આ બહુ ભાર લાગે છે, તો જો હું અહીંયાથી થોડો સપોર્ટ કરું આમ, તો હવે મને અહીંયા ઓછો ભાર લાગે. સમજો છો મારી વાત? કે અહીંયા આગળ છે ને 10 ન્યૂટન વજન નીચે લાગે છે, તો આનું ને આનું વજન મને 8 ન્યૂટન કઈ રીતે લાગે? તો કે સાહેબ નીચેથી કોક આમ ટેકો કરે ને તો મને અહીંયા મારું વજન છે એ ઓછું લાગે. બોલો, આવું જે હું તમને કહું છું એ સમજાય છે ગુજરાતીમાં? આ જે તમને કીધું એ સમજાણું બેટા? હા, બરાબર ને? તો એનો મતલબ એવો થયો કે સાહેબ આ જે પાણી છે ને, પાણી, આ પાણી આ પદાર્થ ઉપર તરફ કંઈક બળ લગાડતું હોવું જોઈએ. આ પાણી છે ને સાહેબ, એ પદાર્થ ઉપર કંઈક બળ લગાડતું હોવું જોઈએ, અને એને જ આપણે નામ આપ્યું ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ એને અંગ્રેજીમાં કહેવાય બાયોન્ટ ફોર્સ, અને એટલા માટે એને લખાય આવી રીતે F_B. ઠીક હે? ચાલો જો ત્યારે વાંચો. જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે, જેમ કે પાણી, ખાલી પાણી માટે આ વાત નથી, પાણી તો આપણે ઉદાહરણ લીધું છે, ત્યારે પ્રવાહી તે પદાર્થ ઉપર ઉપરની દિશામાં બળ લગાડે. જો પ્રવાહી છે એ પદાર્થ ઉપર ઉપરની દિશામાં બળ લગાડે, આ ઉપરની દિશામાં લાગતા બળને ઉત્પ્લાવક બળ કહેવાય. અને આ બળના કારણે જ પાણીમાં પદાર્થનું વજન કેવું લાગે? ઓછું. જોવો, અહીંયા 10 ન્યૂટન હતું તો અહીંયા 8 ન્યૂટન લાગ્યું. ઉદાહરણો આપણે કાલે જોયા, કુવામાંથી પાણીની ભરેલી ડોલ આપણે કાઢીએ તો. પછી જુઓ, ઉત્પ્લાવકતા એટલે શું થાય? ઉત્પ્લાવકતા એટલે પ્રવાહીનો ઉપર તરફ બળ લગાડવાનો ગુણધર્મ. ઉત્પ્લાવક બળ જે ગુણધર્મના કારણે લાગે છે એ ગુણધર્મને આપણે ઉત્પ્લાવકતા એવું નામ આપ્યું. પદાર્થ પાણીમાં ડૂબશે કે તરશે એ કેમ ખબર પડે? જેમ કે ભાઈ લાકડાને પાણીમાં નાખો તો લાકડું છે એ તરે, પણ ખીલ્લીને પાણીમાં નાખો તો ખીલ્લી છે એ પાણીમાં ડૂબી જાય. બરાબર ને? તો હંમેશા તમે યાદ રાખો, પહેલી બાબત તો આપણે એ યાદ રાખવાની છે કે એક વસ્તુ છે એને આપણે કહીએ ઘનતા. ચાલો એક નવું પેજ લઈ લઈએ આપણે. એક શબ્દ છે, યાદ રાખજો, એનું નામ છે ઘનતા. એક શબ્દ આપણે સમજવાનો છે, એનું નામ છે ઘનતા. ઘનતા. આ ઘનતા એની સંજ્ઞા રો છે. રો આ સંજ્ઞાને વંચાય રો. રહો એવું બોલાય પણ વંચાય રો. ઘનતા એટલે થાય બેટા દળના છેદમાં કદ. અને આનો એકમ, દળનો એકમ થાય કિલોગ્રામ, કદનો એકમ થાય મીટર ક્યુબ. આને તમે એવું બોલી શકો, એકમ કદ દીઠ બળ. જે છેદમાં હોય એની આગળ એકમ લગાડવાનું. એકમ કદ દીઠ બળ. બહુ સાદી ભાષામાં જો હું તમને ઘનતા સમજાવવાનો પ્રયત્ન કરું ને બેટા, બહુ સાદી ભાષામાં, તો હું તમને આમ સમજાવી શકું કે મેં 2 બ્લોક લીધા, 2 સરખા બ્લોક લીધા. એક સરખા 2 બ્લોક લીધા. એકની અંદર મેં ભર્યું પાણી અને બીજાની અંદર ભર્યું મેં મધ. તો આ 2 બોક્સ સરખા છે બેટા, એનો મતલબ કે એનું કદ
સમાન થાય. કદ તો સમાન થાય, બે બોક્સ સરખા છે ને. આ કદ શબ્દને તમે ઘનફળ એવું પણ બોલો છો. કદ શબ્દને તમે ઘનફળ પણ બોલો. આ ઘનફળ જ પોતે કદ છે. તો હવે જો તમે આનો વજન કરો એટલે કે દળ કરો તો તમને ખબર પડે કે મધનું દળ એ વધારે હોય અને પાણીનું દળ એ ઓછું હોય. તો સમાન કદ માટે જો એકમ કદ દીઠ એ અહીંયા બળ લખાઈ ગયું ભાઈ, ખોટું લખાઈ ગયું અહીંયા. એકમ કદ દીઠ બળ નહીં, એકમ કદ દીઠ દળ. એકમ કદ દીઠ દળ હે ને, બળ નહીં ભાઈ. એકમ કદ દીઠ દળ. દળ તો આનું દળ વધારે, આનું દળ ઓછું. એનો મતલબ એવો થાય કે તેથી મધની ઘનતા વધારે થાય અને પાણીની ઘનતા ઓછી થાય. ટૂંકમાં કહું તો બેટા આપણે પ્રવાહીમાં એવું કહે ને કે આ તો પાતળું પાણી જેવું છે, આ તો જાડું રગડા જેવું છે, આ તો ઘાટું મધ જેવું છે. બસ એ પાતળું ઘાટું આપણે જેને કહીએ, ભારે કહીએ, રૂ લ્યો મુઠ્ઠી ભરીને રૂ લ્યો, મુઠ્ઠી ભરીને લોખંડ લ્યો, તો કોણ ભારે લાગે? લોખંડ. છે તો બે સરખું, મુઠ્ઠી ભરીને લીધું. તો આને ઘનતા કહેવાય. એકમ કદ દીઠ દળ એને ઘનતા કહેવાય. કોણ પદાર્થ વધારે ભારે છે? બોલો. આ ઘનતાનો ખ્યાલ આવ્યો બેટા બધાને? ઘનતા ખ્યાલ આવી ગયો બધાને? ઘનતા સમજાય છે? સમજાણું બેટા ઘનતા? હા. હવે ધ્યાન આપજો બેટા અહીંયા. હવે ધ્યાન આપજો. ડૂબે. કેમ ખબર પડે પદાર્થ તરે કે ડૂબે? તો એનો સિમ્પલ જવાબ છે કે જો પદાર્થની ઘનતા એ પ્રવાહીની ઘનતા કરતા ઓછી હોય તો તરે. તો પદાર્થ છે એ તરે. પદાર્થની ઘનતા ઓછી હોય કોની કરતા? પ્રવાહી કરતા. તો પદાર્થ તરે. ઉદાહરણ તરીકે શું લઈ શકીએ આપણે? જુઓ તો ઉદાહરણ તરીકે લાકડાની ઘનતા એ પાણી કરતા ઓછી હોય. તેથી લાકડું પાણીમાં તરે. અને બીજું ઉદાહરણ આપણે શું લઈ શકીએ? તો કે બીજું ઉદાહરણ આપણે એ લઈ શકીએ સાહેબ કે અહીંયા લખું, લોખંડની ઘનતા પાણી કરતા વધુ હોય, તેથી ખીલ્લી પાણીમાં ડૂબે. ખીલ્લી લોખંડની પાણીમાં ડૂબે. હવે તમને એમ થાય છે ખીલ્લી તો ડૂબે પણ મોટા મોટા લોખંડના જહાજ તો તરે છે. ખીલ્લી નાની ડૂબી જાય પણ મોટા મોટા હજારો ટનના, લાખો ટનના જહાજ તો તરે છે. એવું કેમ એ આપણે પછી સમજીએ, પણ એની પહેલા આપણે આ સમજી લીધું. પદાર્થની ઘનતા પ્રવાહીની ઘનતા કરતા ઓછી તો તરે. અને બીજો મુદ્દો આપણે શું સમજ્યા અહીંયા? એ અહીં લખી નાખીએ. બીજો મુદ્દો અહીંયા લખી નાખીએ. આના માટે કે જો પદાર્થની ઘનતા પ્રવાહીની ઘનતા કરતા વધુ હશે તો પદાર્થ ડૂબે. બરાબર? બોલો અહીં સુધી બધાને સમજાઈ ગયું ભાઈ?
તરે ડૂબે વાળી વાત. ઘનતા કોને કહેવાય? ઘનતાના આધારે પદાર્થ તરે કે ડૂબે એ બધાને ખબર પડી ગઈ. આટલો ખ્યાલ આવી ગયો? સરસ, બરાબર. આ સમજાણું બધાને. જુઓ તમે પુસ્તકમાં જુઓ, પુસ્તકની અંદર જુઓ તમે, પુસ્તકમાં આપણે ક્યાં સુધી ચર્ચા કરી ગયા ભાઈ? તો કે પુસ્તકમાં સાહેબ આપણે પેજ નંબર 107 એની વાત કરી, પેજ નંબર 107 એની વાત કરી, પેજ નંબર 108 એની પણ વાત કરી આપણે, પેજ નંબર 108 એમાં આ બધી ચર્ચા આપણે પેજ નંબર 108 ની કરી, બરાબર. ઘનતા કોને કહેવાય આ તે એ બધી ચર્ચા આપણે કરી પેજ નંબર 109 ઉપર જુઓ. હવે આપણે વાત કરવી છે આર્કિમિડીઝ નો સિદ્ધાંત. આ સમજાણું. માર્જિન, માર્જિન નામ શું છે તમારું? માર્જિન નામ છે કે માર્જિન જ નામ છે? માર્જિન, માર્જિન પ્રોનાઉન્સિએશન થાય એનું માર્જિન બોલાય કે માર્ગિન બોલાય? જે બોલાય કાંઈ વાંધો નહીં. તો માર્જિન અહીંયા ધ્યાન આપજો. ઘનતા તો સમજાણો ને, ઘનતા એટલે સમજો પાણીની ઘનતા ઓછી, મધની ઘનતા વધારે, લાકડાની ઘનતા ઓછી, લોઢાની ઘનતા વધારે, બરાબર. તો હિસાબ સીધો છે કે તમે જે પ્રવાહી લેવાના છો, અહીંયા તમે એક પ્રવાહી લીધું, સમજો બેટા, ઉદાહરણથી આપણે સમજીએ. અહીંયા એક પ્રવાહી લીધું, આ પ્રવાહી છે ને બેટા, એની ઘનતા આપણે માની લીધી ρ a છે. આની ઘનતા ρ a છે અને એ છે માનો કે 5 kg/m³, હે ને? આમ ખાલી રફ સમજવા માટે. હવે આની અંદર હું બે પદાર્થ ડુબાડું છું. પહેલો પદાર્થ છે એ, પહેલો પદાર્થ એ ક્યાં નામ આપું ભાઈ? આને નામ આપું ρl. પૂછવું પડશે, પૂછી નાખીએ. ચાલો, જોજો. આને હું નામ આપું ρl બરાબર 100 લઈ લો, 100 kg/m³. અહીંયા આગળ હું બે પદાર્થ લઉં, એક પદાર્થ લઉં એ, બીજો પદાર્થ લઉં બી. એ ની ઘનતા છે ને એ છે 70 kg/m³, 70 kg/m³. અને બી ની ઘનતા છે ને એ છે 120 kg/m³. તો મને કહો તો આ પાણીમાં એ અને બી બે પદાર્થને નાખીએ તો કોણ તરે ને કોણ ડૂબે? એ અને બી બે પદાર્થને, આ જે પાણીની પણ જે દેખાય આની અંદર આપણે નાખીએ તો કોણ તરે ને કોણ ડૂબે? કયો તો ભાઈ. આ જે પ્રવાહી છે એમાં એ અને બી પદાર્થને મેં નાખ્યા, આને ρ વંચાય અને ρ a વંચાય. આની ઘનતા 100 kg/m³ છે. તો કોણ ડૂબે ને કોણ તરે? કોણ डूबे है कही आपने, कौन डूबे, कौन डूब जाएगा? मेहुल भाई एकदम क्रिस्टल क्लियर दिख रहे है बेटा. ए तरे, बी डूबे. वाह भाई वाह, बराबर है. चलो मार्जिन नहीं तो समझाई गई कि जो साहब रो बी છે એ વધારે છે રો એલ કરતા, એનો મતલબ આ છે ડૂબે, બરાબર ને? બી છે વધારે છે અને રો એ છે એ ઓછું છે રો એલ કરતા, તો એનો મતલબ એ તરે. જેને તમારે તરાવવો કે તરાવવો હોય તો ઘનતા ઓછી રાખવાની, ડુબાડવું હોય તો ઘનતા વધારે રાખવાની, બરાબર? આટલી વાત આપણને ખબર પડી. પછી જુઓ, ઘનતાની વાત આપણે કરી. હવે આપણે વાત કરવાની છે આર્કિમિડીઝ નો સિદ્ધાંત. કેવી મીડીઝ? આર્કિમિડીઝ. ભાઈ આર્કિમિડીઝ છે ને બહુ મોટી નોટ હતો. જો આપણે પુસ્તકમાંથી જોઈએ આર્કિમિડીઝ ની થોડીક વાર્તા. ધ્યાન આપજો, અહીંયા બ્લર નથી ભાઈ, એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. એચડી, એચડી છે. કેવી ચડી? एचडी. क्या गયું? आर्य. इधर देखना भाई साहब, यहां तक बात की थी हमने.
अब ये देखो आर्किमिडीज, आ जो आर्किमिडीज एक ग्रीक वैज्ञानिक હતા, તેમણે સિદ્ધાંતની શોધ કરી. આર્કિમિડીઝ છે એ ગ્રીક વૈજ્ઞાનિક હતા. આ ગ્રીક વૈજ્ઞાનિકે એક શોધ કરી કાઢી. તેમણે એક સિદ્ધાંતની શોધ કરી, એક સિદ્ધાંત શોધી કાઢ્યો. એ કયો સિદ્ધાંત છે? આર્કિમિડીઝ નો સિદ્ધાંત. એ સિદ્ધાંત કયો છે? આર્કિમિડીઝ નો સિદ્ધાંત. એ આપણે હમણાં ભણવો છે. આ તેના નામ પરથી પ્રખ્યાત છે. તેમણે એ અવલોકન પરથી તાર્યો. અવલોકન પરથી તાર્યો. હવે આ અવલોકનની વાર્તા છે ને યુરેકા યુરેકા નામે પ્રખ્યાત છે. યુરેકા યુરેકા, યુરેકાનો અર્થ થાય મેં શોધી લીધું છે. યુરેકાનો મતલબ થાય મેં શોધી લીધું છે. હવે એને શું શોધી લીધું ને એ આપણે સમજીએ. સાંભળજો ધ્યાનથી. ભાઈ આર્કિમિડીઝ હતો ને એ બહુ મોટો વૈજ્ઞાનિક હતો. અને વૈજ્ઞાનિક હોય એટલે રાજાને એની જરૂર હોય. અલગ અલગ પ્રકારની શોધ કરવા માટે, અલગ અલગ પ્રકારના શસ્ત્ર સરંજામથી દુશ્મનોની સેનાને હરાવવા માટે, અલગ અલગ સજેશન લેવા માટે રાજાને એની જરૂર હોય. હવે રાજાએ એક સોનાનો તાજ બનાવડાવ્યો. એકદમ કિંમતી મોંઘો સોનાનો તાજ બનાવડાવ્યો. પણ રાજાને એ સોની ઉપર વિશ્વાસ નતો. એને થયું કે ભાઈ આપણે આટલા બધા રૂપિયાનો ખર્ચો કર્યો છે તો આની અંદર કંઈક મિશ્રણ હશે. તો સોનાની હારે તાંબુ ભેળવી દીધું, તો સોનાની હારે ચાંદી ભેળવી દીધું, તો પ્યોર સોનું છે આ કેમ ખબર પડે આપણને? ત્યારે તો એટલી બધી મશીનરી હતી નહીં, કાંઈ ટેકનોલોજી એટલી આગળ વધી નથી કે ભાઈ આ મશીનમાં તમારું ઘરેણું મૂક્યું એટલે ફાટ 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 તરત આવી જાય. શુદ્ધ છે કે અશુદ્ધ છે, કેટલું અશુદ્ધ છે, અશુદ્ધિઓ કઈ છે, કેટલી ટેકનોલોજી એડવાન્સ તમે જુઓ. પણ ત્યારે એવી ટેકનોલોજી નથી. એણે આ કામ સોંપ્યું આર્કિમિડીઝને. આર્કિમિડીઝને કીધું કે જોઈ લે ભાઈ, આ આપણો રાજમુગટ છે, નવો બનાવડાવ્યો છે હમણાં, બરાબર? આને આપણે તોડી ફોડી નથી નાખવાનો, એમ નેમ હાજે હાજો રાખવાનો છે. અને તારે ચેક કરવાનું છે કે આની અંદર કાંઈ ભેળસેળ તો નથી કરીને, એ ચેક કરવાનું. આર્કિમિડીઝ વિચારમાં પડી ગયો કે ભાઈ મુગટને તોડ્યા વગર મુગટની અંદર પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અંદર રહેલા સોનામાં કોઈ અન્ય ધાતુનું મિશ્રણ કરેલું છે કે નહીં, એ કઈ રીતે શોધવું? ખૂબ વિચાર કરે છે બિચારો, બરાબર? હવે આર્કિમિડીઝ તો ભાઈ રાજાનો માણસ હતો, વૈભવી એનું ઘર હોઈ શકે, બરાબર? હોય જ તે. જુઓ એના કપડા તમે જુઓ કેવા મસ્ત પહેર્યા છે, ટોપી પહેરી છે, લાંબા વાળ, દાઢી, સાધનો. તો ભાઈ રાજા તો બધી સુખ સુવિધા તો એને આપે જ તે ને. તો ભાઈ એ બધી વાતો થઈ, વિચારોમાં ને વિચારોમાં આર્કિમિડીઝ પહોંચી ગયો પોતાના ઘરે. થાયકા પાયકા બહારથી લોકો આવે એટલે આપણે જનરલી પહેલું કામ શું કરીએ તો કે ભાઈ નાહી લઈએ સાહેબ, બહુ પરસેવો થઈ ગયો. અત્યારે જો કે શિયાળો છે, લગભગ તો બધા રોજ નાહી જ લેતા હશે એવું હું માનું છું, બરાબર ને? રોજ 2 વાર નહીં તો કમસે કમ 1 વાર તો નાહી જ લેવું જોઈએ, બરાબર ને? ઘણા ગોળીઓ ખાઈને જીવતા હોય, હવે અઠવાડિયે નાહી લઈ સાહેબ, રવિવાર ટુ રવિવાર. આપણે શિયાળામાં ક્યાં આટલી બધી બહુ જરૂર ન પડે, હે ને? તો આર્કિમિડીઝ છે ભાઈ તો ગયો ઘરે અને એના નોકરને કીધું કે ભાઈ નહાને કા બંદોબસ્ત કિયા જાય. ગ્રીક લેંગ્વેજમાં કીધું હશે, આપણે હિન્દીમાં રાખીએ. નહાને કા બંદોબસ્ત કિયા જાય. આર્કિમિડીઝ આપણી જેમ તો નહીં ને કે ભાઈ આ ડોલ લીધી બાથરૂમમાંથી, આ ગયા ટાંકીમાંથી ડોલ ભરીને લાવ્યો ડબલે લઈને. એમ તો ભાઈ આર્કિમિડીઝ તો રાજાનો માણસ હતો. હુકમ કર્યો હશે એને કદાચ નોકરને કે ચલો ભાઈ નહાને કા બંદોબસ્ત કિયા જાય. આલિશાન મહેલ આપ્યો હશે આર્કિમિડીઝ નહીં તે, એની અંદર એનું બાથરૂમ હશે. અને સ્વાભાવિક છે કે ભાઈ એ રાજાનો માણસ હતો
તો આર્કિમિડીઝ છે આપણી જેમ તો નહીં નાતો હોય ને ભાઈ. આપણે કઈ રીતે નાઈ, જયારે આંખ બંધ કરીને દ્રશ્ય તમે વિચારો, પાટલો સેટ કર્યો, નળ વળ ચાલુ કર્યો, ડોલ ભરી, આ ડબલા ઢોળ્યા અહીંયા, એમ તો નહીં નાતો હોય ભાઈ. એની પાસે તો બાથ ટબ હશે ને, આમ હાઈ ક્લાસ મસ્ત બાથ ટબ. લક્સની એડમાં તમે ઓલો ગુલાબથી ભરેલો જે હિરોઈન સૂતી હોય એ પ્રકારનો બાથ ટબ હશે એની પાસે, બરાબર ને. તો ભાઈ છલોછલ બાથ ટબ ભરીને રાખ્યો નોકરે કે ચલો આ જાइए મેરે માલિક, ये नहाने का आपका तैयार हो चुका है, એવું કીધું હશે. અને ધીમે ધીમે આર્કિમિડીઝ ગયો બાથરૂમ તરફ. વિચારતો વિચારતો મનના કોઈ ખૂણામાં વિચાર ચાલુ છે કે ભાઈ કઈ રીતે શોધવો આ પ્રશ્નનો જવાબ. અને એ છલોછલ ભરેલા બાથ ટબની અંદર આર્કિમિડીઝ આમ હળુક દઈને બેઠો. પગ નાખ્યો, એક પગ નાખ્યો, બીજો પગ નાખ્યો અને નહાવા માટે એ બેઠો. અને જેવો અંદર બાથ ટબમાં ગયો આર્કિમિડીઝ એટલે પાણી છે બહાર આવ્યું ભૂક કરતો. આખું છલોછલ ભર્યું હતું ને ભાઈ, છલોછલ પાત્ર ભરેલું હોય એની અંદર હવે તમે હાથે નાખો તો પાણી તો બહાર જવાનું છે. અને ભાઈ આ ઘટના જોઈને એના મગજના તાર છે એ રણઝણી ઉઠ્યા, એને સ્ટ્રાઇક થઈ ગઈ, એને માર્ગ મળી ગયો કે કઈ રીતે આપણે શોધવું કે આ વસ્તુમાં કઈ મિલાવટ છે કે નહીં. અને ભાઈ પછી તો નાવાનું મુખ પડતું અને ફડાપ દઈને નીકળો આર્કિમિડીઝ બાથ ટબની બહાર અને દોડ્યો શેરીમાં બોલતો ગયો યુરેકા યુરેકા યુરેકા. યુરેકા એટલે શું? મેં શોધી લીધું છે. શું શોધી લીધું છે? તો કે રાજાના મુગટ એમાં કઈ મિશ્રણ છે કે નહીં એ કઈ રીતે શોધવું એ મેં શોધી કાઢ્યું છે, વિચાર લીધું મેં. જો આવો હતો આર્કિમિડીઝ. તમને થયું કે એમાં શું છે, થાય રાજી, રાજી તો માણસ થાય, રાજી થાય તો માણસ રાડોઈ નાખે. પણ એ બાથ ટબ માંથી ઉભો થઈને દોડ્યો તો. બાથ ટબ માંથી ઉભો થઈને. આપણે નવા બેઈએ તો આપણે કઈ રીતે હોય, આમ શર્ટ પેન્ટ તો ન પહેરેલા હોય, કોટ શર્ટ પેન્ટ ટાઈ આ ટી શર્ટ પેન્ટ તો ન પહેર્યું હોય ને. સેમ દોડ્યો ગલીમાં, સેમ બાયુ બધી એને જોઈને આમ ફરી ગઈ, હાય હાય આર્કિમિડીઝ. આવા વૈજ્ઞાનિકો હોય ભાઈ, સમજ્યા તમે? તો આ આર્કિમિડીઝ ની વાર્તા થઈ ભાઈ કે એને મળી ગયું આવી રીતે બાથરૂમમાં નાતા નાતા. અને એને જે બાથરૂમમાં નાતા નાતા સિદ્ધાંત મળ્યો એનું નામ આપ્યું આપણે આર્કિમિડીઝ નો સિદ્ધાંત. એનું નામ આપ્યું આપણે આર્કિમિડીઝ નો સિદ્ધાંત. બાથરૂમમાં એને જે સિદ્ધાંત મળી ગયો અને જે સિદ્ધાંતમાં એ આવી રીતે દોડતો દોડતો નીકળો એને આપણે નામ આપ્યું આર્કિમિડીઝ નો સિદ્ધાંત. હવે આ આર્કિમિડીઝ નો સિદ્ધાંત શું છે એ આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. જોજો થોડોક આ ડિફિકલ્ટ તમને લાગી શકે, થોડોક તમને ડિફિકલ્ટ લાગી શકે, પણ એટલો છે નહીં, બરાબર? અહીંયા ધ્યાન આપજો તમે. જોજો વળી આપણે આર્કિમિડીઝ નો સિદ્ધાંત અહીંથી સમજીએ તો આ વાત હતી ભાઈ. આર્કિમિડીઝે શોધી કાઢ્યું, બહુ ઉપયોગમાં આવે એવો. આના ઉપરથી આપણને સમજાશે કે લોખંડની નાની ટાંકણી સાહેબ પાણીમાં ડૂબી જાય પણ લાખો ટનના જહાજ પાણીમાં ડૂબતા નથી. કોને આભારી છે? આર્કિમિડીઝના સિદ્ધાંતને આભારી છે. દૂધની શુદ્ધતા માપવા માટેનું લેક્ટોમીટર આર્કિમિડીઝના સિદ્ધાંતને આભારી છે. દ્રવ્યની ઘનતા માપવા માટેનું હાઇડ્રોમીટર આર્કિમિડીઝના સિદ્ધાંતને આભારી છે. હવે જો, હવે આપણે કીધું કે ભાઈ કોઈ પણ પ્રવાહીની અંદર જ્યારે આપણે કોઈ પદાર્થને ડુબાડીએ ત્યારે ઉપર ઉત્પ્લાવક બળ લાગે. જો ઉત્પ્લાવક બળ લાગે, આ ઉત્પ્લાવક બળનું મૂલ્ય કેટલું છે? આ ઉત્પ્લાવક બળનું મૂલ્ય કેટલું છે એ શોધવા માટેનો સિદ્ધાંત એટલે આર્કિમિડીઝનો સિદ્ધાંત. જો ઉત્પ્લાવક બળ કેટલું લાગે છે તે જાણવા માટેનો સિદ્ધાંત એટલે આર્કિમિડીઝનો સિદ્ધાંત. આ સિદ્ધાંત શું કહે છે? પહેલા થોડું વાંચો એને. જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે, આની ઉપર મીંડું છે એટલે આને આંશિક વાંચવાનું, બરાબર? આની ઉપર મીંડું ન હોય તો અલગ વંચાય પાછું.
ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ તે પદાર્થ દ્વારા વિસ્થાપિત થયેલા એટલે કે ખસેડાયેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. જો તમને ખબર પડી ગઈ, બધાને ન ખબર પડે, મને ન ખબર પડે. હવે આપણે એને આકૃતિ દ્વારા સમજીએ. અને હવે થોડું આપણે આકૃતિથી સમજીએ. જોજો અહીંયા શું કીધું આપણે, જોજો અહીંયા આપણે એક બીકર ધ્યાનમાં લઈએ. જોજો, સમજો ભાઈ, આ બહુ જરૂરી છે. એક પાત્ર ધ્યાનમાં લીધું, પાત્ર. આ પાત્રને આપણે છલોછલ પાણી વડે ભરી દીધું, છલોછલ પાણી વડે ભરી દીધું. પાણી વડે ભરી દીધું. હવે આની અંદર ડુબાડી આપણે એક કોઈ વસ્તુ ડુબાડી, કોઈ પથ્થર ડુબાડી. આ પથ્થર ડુબાડ્યો આપણે એની અંદર. આ પથ્થર ડુબાડીએ એટલે એની ઉપર બે બળ લાગે. કયા બે બળ લાગે સાહેબ? તો કે સાહેબ પહેલું બળ લાગશે આની ઉપર પોતાનું વજન બળ. આ વજન બળને W કહેવાય, વેઇટ એટલે વજન બળ. અને બીજું લાગશે આની ઉપર તરફ એ લાગશે બાયોન્ટ ફોર્સ એટલે કે ઉત્પ્લાવક બળ. આ W એટલે શું થાય બેટા? તો કે આ થાય એનું વજન. અને આ FB એટલે શું થાય? તો કે એ થાય ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ. હવે આપણે આ જ શોધવું છે કે આ ઉત્પ્લાવક બળનું મૂલ્ય કેટલું છે. આજ આપણે શોધવું છે કે આ ઉત્પ્લાવક બળનું મૂલ્ય કેટલું થાય ને એ આપણે શોધવું છે. હવે જુઓ, જો આ જે પાણીનું આખું ભરેલું છે એની અંદર આપણે આ પથ્થરને ડુબાડ્યો, તો મને તમે કહો કે અહીંયાથી પાણી છલકાઈને બહાર આવશે? પાણી છલકાઈને બહાર આવે. અને કેટલું પાણી છલકાઈને બહાર આવે? કેટલું પાણી છલકાઈને બહાર આવે? તો કે સાહેબ આ પદાર્થ છે ને એના કદ જેટલું. અહીંયા હું લખું છું અને લખું છું કે જ્યારે પદાર્થને પાણીમાં સંપૂર્ણ ડુબાડવામાં આવે, સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે તેના કદ જેટલું આનું કદ એટલે ઘનફળ. કદ એટલે ઘનફળ. કદ એટલે ઘનફળ થાય. કદ એટલે ઘનફળ. તેના કદ અથવા ઘનફળ જેટલું પ્રવાહી એટલે કે પાણી ફૂલ ભરેલો હોય તો બહાર આવે અને ભરેલો ન હોય તો ઉપર આવે. બહાર આવે અથવા ઉપર આવે. જેમ કે ભાઈ અધૂરો ભર્યો હોય કઈ, માનો કે આ પાણી છે એમાં આટલું પાણીથી ભરેલું હોય, હવે આની ઉપર આની અંદર હું કઈ વસ્તુ ડુબાડું તો આ પાણીની સપાટી આમ ઉપર આવી જાય, બરાબર? અને આખી છલોછલ ભરી હોય તો બહાર આવે. સમજાણું? તો આ કેટલું છે? તો કે આ પદાર્થને જેટલું ડુબાડ્યું એટલું પાણી બહાર આવ્યું. બોલો, આટલું આ સમજાણું બધાને? આ પકડાઈ જશે ને તો બધું આવડી જાય. આટલું ખબર પડી બધાને કે દડાને પાણીમાં ડુબાડો તો જેવડો દડો હોય ને એટલું પાણી બહાર આવે અથવા એટલું પાણી ઉપર ચડે. સમજાણું બેટા? અહીં સુધીનું ક્લિયર બધાને? બસ, હવે કામ આપણું થઈ ગયું. તો હવે આર્કિમીડીઝે એવું કીધું બેટા, આર્કિમીડીઝે એવું કીધું કે તેથી ઉત્પ્લાવક બળ કેટલું હશે? સમજો અહીંયા
હવે આર્કિમિડીસે કીધું કે ઉત્પ્લાવક બળ કેટલું હશે, તેથી ઉત્પ્લાવક બળ બરાબર આ બહાર આવેલું જે પ્રવાહી છે ને એનું વજન હશે એટલું. બહાર આવેલા અથવા પુસ્તકમાં એના માટે શબ્દ આપ્યો છે વિસ્થાપિત પ્રવાહીના વજન જેટલું હોય છે, વજન જેટલું હોય. આ પાણી જેટલું બહાર આવે ને, જેટલું પાણી બહાર આવે ને એટલું એની ઉપર આ ઉત્પ્લાવક બળ લાગે. આ જેટલા પાણીને ખસેડે ને પાણી જેટલું બળ એની ઉપર લાગે. થોડું સમજાય છે, આની ઉપર વધારે ડિટેલમાં આપણે ચર્ચા છે એ કરવાની છે, પણ આટલું બધાને સમજાણું કે ભાઈ આની અંદર હવે માનો કે આમાં હું એવું કરું ને બેટા કે આમાં હું અડધો ડૂબાડું. જો આ આખું ભરેલું છે, સમજવાનો પ્રયત્ન કરજો. આની અંદર હું દડાને અડધો ડૂબાડું. જો અહીંયા જો અડધો દડો મેં ડૂબાડ્યો, અહીંયા અડધો. તો તમને ખબર પડી કે અડધો દડો સાહેબ ડૂબાડો ને તો અડધા દડા જેટલું પાણી બહાર આવે, આટલું પાણી બહાર આવે. અને તો આનું જેટલું વજન થાય ને, આનું જેટલું વજન એટલું આની ઉપર તરફ ઉત્પ્લાવક બળ લાગે. પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ એ પદાર્થ દ્વારા વિસ્થાપિત પ્રવાહી જેટલું હોય. રેડી છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.